શકો તો સવારમાં જ વરસાદ ચાલુ થઈ ગયો. તમે જો અમારા પપ્પા ફાઇનલી ગઈ એકદમ તો ડીમાર્ટ નું કોમ ચાલે. તમે જો કઈ બમા બમ કોમ હેડ્યું કઈ જાય જુરો બેઠ્યો તમને ચિંતા ના કરજો. શ્રી રામ જય મેડમ. ગુડ મોર્નિંગ બધાને. સવારનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તમે જોઈ સવાર આપણે ઉઠી ગયા. આ તો ભાઈ તમે અંકિત ભાઈ ઉઠી ગયા હતા. હા અંકિત બાઈક લઈને જશે. અંકિત ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી. યાર હું જોરથી બોલો તો હમણાં યાર ભાઈ ગઈ ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. ફાઇનલી ગઈ જો હવારમાં તો કામકાજ ચાલુ થઈ ગયું હતું. આ બાદ લુગડા ધોવાતો હતો તો ગઈ ચોકન પોણી મેલાતો હતો. પોણી તો ચાલુ મેલે જીવો ગાઈ મમ્મી હરગાવતી હતી ગાય. જો ગાઈ દસ જેમ નાસ્તો બનવાનું ચાલુ થઈ ગયું. ત્યારે તો ચા ગરમ થાય છે. નાસ્તો બની ગયો વહેલો વહેલો. ખીચડી એ તો મને ખબર હતી. તો ગાઈ ચા ભરાય છે જગવું. અને ગાઈ એ બધું કામકાજ ચાલુ હતું. અને ગાઈ આપણે તો ગાઈ ખાવાનું બાકી હતું. તો બાકી જોઈએ આપણે એક આપણે સેવા મોડા ઉઠીએ. ચમશું મમ્મી શાંતિ ના હોય અત્યારે તો ફાઇનલી ગયા. પપ્પા તો લઈને આવી ગયા. ભાઈ ગઈ ના જવાનું છે. શું કેવું પપ્પા? શું કેવું? ગુડ મોર્નિંગ જય માતાજી. આ પાણી પાણી કાઢ દેવા. હા ભાઈ લઈ લઈએ આમાં તા તો લેવા ગાઈશ લઈ લઈએ. ભેસ થઈ જઈએ ભાઈ તમને મળી ગયા ગાઈશ. સવારમાં નીકળી પડ્યા ગાઈઝ હોટલે. તમે ચેક કરી શકો તો સવારમાં જ વરસાદ ચાલુ થઈ ગયો. તમે જો અમારા પપ્પા પલળી ગયા ગાઈઝ. સવારમાં ગાઈઝ વરસાદ ચાલુ થયો એકદમ મસ્તી. 2-3 દાડાથી અંધારતો હતો પણ ગાઈઝ વરસાદ નતો પડતો. પણ ગાઈ રાતનો વરસાદ ફાઇનલી આવી જ ગયો. આજ રવિવારના તારે વરસાદ આવ્યો. તો મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું તો પછી બપોરે તાપ લાગશે ભાઈ વરસાદ રહી જાય એટલે. જો ભાઈ તો મસ્તી વરસાદ પડે ઝરમર ઝરમર ઝરમર. તો ડીમાર્ટ નું કોમ ચાલે. તમે જો કઈ બમા બમ કોમ હેડ્યું કઈ જઈ કરીને આપણે ડીમાર્ટ બનવાનું છે આપણી હોટલની બાજુમાં. તો મજા આવે જવાની બાબા. અહીં ડીમાર્ટ બનવાનું છે. કઈ જવાનું નાનું બને મોટું બને તો બને ખબર પડી જાય ગાઈ. પણ તમે જો હવે તો ગેસ છે આપણી હોટલે આવી ગયા અને ખોલવાની જ વાસે. પછી ચા બા મૂકીએ ને ભાઈ અહીં મોસમમાં ચા પીએ આપણે મોજી દરિયા. જો ગાઈ આપણે પહોંચી ગયા આપણી મંજિલે એટલે આપણી હોટલે. અરે રે પણ અંકિતભાઈ તો આયા કમિંગ હતા. હું સામાન લેવા આવ્યો હતો. આ રોડથી નીકળ્યો હતો. મોસમ જો તમે કેવું કર્યું. તમે જો આ મોયરા ચા બેઠા ગયા લાઈનસર. હું તમને બતાવું. આ લાઈનસર મોયરા ચા બેઠા છો. દેખાય તમને જો આ રહ્યા 1 2 3 4 5 લાઈનસર ત્યાં બેઠા છે. બોલો જબ્બર નહીં નજારો. આ જોઉં બતાતો તમે બધા તમે જોશો. ચલો ફેમિલી આપણે તો હોટલે જવાનું છે. સામાન લઈ લીધો છે. જવું છું હોટલે. આપણી ધંધો સ્ટાર્ટ થઈ ગઈ. ચલો ફેમિલી ડાયરેક્ટ આપણે હોટલે જઈને તમે આપણે તો હોટલે આવી ગયા હતા ગાઈસ. અને મમ્મી પપ્પા બી ગાઈસ હોટલે આવી ગયા હતા. હાય હાય આ તો ચાલો કરે છે બધા કઈ ના હું છે બાગુ ચાલ્યા થાય જા. આ ગયો કાલ કાલનો ફૂલ ડો છો. આજ તો પ્રેન્ક કર્યા બધો જે ફૂલ ને બધો તો અહીં વેની બધો એક લગાવી એમ ડો જો આટ લઈ જાય ને લઈ જોઈએ. આજે ના લઈએ રહ્યા તો પણ આ તો બધા ફૂલ તો અહીં લગાવવા જાણવાનું જો. કાલ બ્લોગ ઉતારવાનો તો નહીં ભૂલી ગયો. બ્લોગ ઉતારવાનો મજા આવે. ભાઈ સામાન તો લઈને નહીં મેળવાનો તો મેળવાનો હો. લઈને બેસી જાય શીખર
ઉતરી જ નહીં. લ્યો પાછા આવવાનું કાઢ લ્યો અંદરથી લેડો. શું લાવે દોરાની રીલ પતી જતી ગટ્ટુ એ લાવ્યો, એક વિમલનું પેકેટ લાવ્યો અને 2 દૂધ લાવ્યો, બરોબર. બીજું બધું પડ્યું, જો વિમલ એક આખી પડી હજુ આવી ગયું બધું. ચા પડી નરી ભરેલી, નરી ચા ઓમાં ચા ચા ગરમ કરીને મેળ દેજો અને મને આવતા આવતા ચા બનાવી રાખજો એમ. હા ખબર નહીં, બધું અંકિતને ખબર. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો હું બાજરી નાખું ગાઈસ, મમ્મી આપી બાજરી નાખવા ગાઈસ. ચકલામાં બાજરી નાખી દઈએ. અવરું હવરું બ્લોગ ઉતારે એવું લાગે મને, તો મારો ફોન અવરો પડે જો ગાઈસ. લે એટલે મને તો ફાવતી ગાઈસ, પૂન કરવું જરૂરી છે ગાઈસ, જરૂરી છે. તો ગાઈસ બાજરી નાખી દે પછી તમને મળીએ ગાઈસ. તો આપણે આવી ગયા છે ગાઈસ ઘરે જમવા. ગાઈસ અંકિત પેટ ટળી ગયા છે ભૂઈ, એટલે ભૂઈ ગયા છે. ગુજરાતી ભાષામાં બોલીએ તો ગાઈસ બાર ગાઈસ તો રોટલા ગાઈસ જોવા ગાઈસ અહીં બંધ ગાઈસ રોટલા ગાઈસ ગાઈસ જમી લઈએ પછી જમીન પાછા જઈએ હોટલ. શું જો અંકિતભાઈ નાઈ તને કોણ લઈ જાવ આગળ છો અમે બે અરે જાણીએ ને મમ્મા ખાલી હું માર ખાઈ પછી માય. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો હવે આપણે ચા પીએ છીએ. ઓર્ડરે તો આવી ગયા હતા, 4 ના આવી જતા ગાઈસ. ખાસું કલાક 3 વાગ્યા સોરી 12 વાગ્યાના 11 વાગે બ્લોગ બનાવ્યો ગયા હતા તને. હવે અત્યારે જેટલા 3 વાગે છે ગાઈસ. નવા પીએ છીએ ગાઈસ આપણે ચા. ચલો ગાઈસ હું તો બે તો કોઈ બેહવા તો નહીં દે, ઘરે છે ને તો જવું પડે, ઘરે છે ને તો જવું પડે. ચાલો પહેલાં આપણે ચા પી લઈએ પછી તમને મળીએ. ગાઈસ આપણે તો જઈએ છીએ ઘરે. આવો કેટલા વાગે છે ગાઈસ? 46 થાય, 4 ને 46 જાઉં બરોબર. દૂધના પૈસા પેલા 50 હતા એટલે મેં છાસ લાવે મેં બધા અંકિતને ફોન આવ્યા કે ના તમને દૂધના પૈસા. ચલો ફેમિલી આપણે તો જઈએ આવો. ફાઇનલી ગાઈસ તમે જોયું આપણે ઘરે આવી ગયા હતા ગાઈસ. ઘરે તો 4 ના વાગ્યા હતા ગાઈસ, વાગી ગયા છે 6 સાડા 6 આવ્યા હતા તો આપણે 4 વાગી અને વાગી ગયા સાડા 6 ના 4 ના 40 જેવું હતું સમથિંગ. હા જે હોય ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ. હાય ખીચડી બનાવી યાર તું મને આજ કહું તો ગાઈસ તમે જોઈ શકો અહીંયા ગાઈ થાય શાક વઘારી છે ગાઈસ. તમે જોવાય બપોરાનું ગાઈસ શાક વઘારી છે અને ગાઈસ પછી રોટલી પછી બી ખાના રોટલા બનાવો બાજરીના. તો ગાઈસ પછી બાજરીના રોટલા બનાવવા અને ગાઈસ જીટી કોક જોઈ રહી છે તેને એને ખબર નહીં. તો ગાઈસ તો યાર જોઈ શકો તો બધો ઘેર આવી ગયો ગાઈસ. દે પપ્પા દે તમતા દે જુરો તમતા જુરો હું બેઠ્યો તમતા ચિંતા ના કરજો. પપ્પા ખાધી પપ્પા પછી મારી તાકાત તમે જોઈ નહીં. ના 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 બસ 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 બહુ તાકાત. અહીંયા પણ ચલો લાવો કોણ જીતે જોઈએ લાવો. આવી ગયા વાગઈ. અરે પછી ખાવાનું બાકી હતું. ખાવાનું શું બનાવ્યું ખાવા? ભાજ્યું ના રાડે મસ્તી ના ખાતા મોટા એ વાગે. હાથ ભાઈ જય કોકનો યાર હું અને તમારી રિસ્પેક્ટ કરું. હું તમારી રિસ્પેક્ટ કરું. પેલા અંકિત ગયા અંગરે તારા મન માર કરાવા એ ભાગ રાવે તું માર ખાઈ લાવો છું પણ બરાબર. તને પપ્પા મારે ચલો રાતી તને ખબર એક તો પેલી બાય ન ઊભી કેમડી. ફાઇનલી ગાઈસ તમે જો જમવાનું તૈયાર થઈ ગયું છે. હા બહુ આખરવાનું નહીં બતાતા એવું બતાવે કે આઈને ડાયરેક્ટ ખાવા માંડી છે ડાયરેક્ટ લપ થાય કશું નથી એને કરું. ચલો ગાઈસ જમી લઈએ પછી જમીન તમને
મળીએ આપણે. તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો મળીએ કાલ નવો બ્લોગ નવો દિવસ થઈ વચ્ચે બાય બાય.